એક જણાને બાપુ લગ્ન થયા ને તે લગ્ન પછી 15 દી થયા ને ત્યાં ઓલો ગલેટ ઉખડી ગયો. પરણીને આવેલા ને એનો ગલેટ ઉખડી ગયો, એમ જે વાટા પ્લાસ્ટર કરાવીને આવેલા. એટલે 15 દી પછી મોઢું થઈ ગયું, રાખના ઢગલામાં પાણીના સાટા નાખ્યા હોય ને શીતળામાની કૃપા થઈ હોય એવું મોઢું થઈ ગયું. એટલે એનો પતિ ગોથું ખાઈ ગયો કે આ એકચ્યુઅલી જે આપણે 15 દી પહેલા ફેરા એ જ છો તમે? કે યસ. તો આવું કેમ પરિવર્તન થઈ ગયું? કે તમને ખબર નહીં, મેં બધું ફેશિયલ ને એવું કરાવેલું. કોની પાસે કરાવેલું? એને બ્યુટી પાર્લરનું નામ આપ્યું કે અમારે બહુ સારું બ્યુટી પાર્લર છે, એ બેન સારું બ્યુટી પાર્લર ચલાવે. એનું એડ્રેસ ને ઓલો ભાઈ એની પાસે પહોંચ્યો બ્યુટી પાર્લરે. તો સરસ મજાનું આઈફોનનું બોક્સ હાથમાં. એ બેનને કીધું કે આ તારીખે આ નામના કોઈ વ્યક્તિ તમારી પાસે આ બધું કામ કરાવેલું? કે હા. બહુ સરસ, હું ખુશ થયો, હું એનો પતિ છું. એટલે હું ખુશ થયો એટલે હું તમને આઈફોન ભેટ દેવા આવ્યો છું. ઓલી બેન કે પહેલી વાર આવી ઘટના ઘટી, કોઈ મને 5000ના કામમાં 65,000નો ફોન આપે છે. નહીં, એ તો મારી ખુશી છે ને બેન, બહુ સરસ. એમ કરીને આઈફોન દઈને વયો ગયો. પેલા માળે એ દુકાન હતી, નીચે એ ભાઈ ઉતર્યો, પણ બેને ઉતાવળથી બોક્સ ખોલ્યું તો અંદર આઈફોન નહોતો, નોકિયા 3315 હતો. એટલે બેન બારીયેલી ડોકાઈને કીધું કે એ ભાઈ આવું ન કરાય. તાકે હું તમને બેન એ જ કહું, તમારે આવું ન કરાય. અતિ રૂડી ઓલી બગલા કેરી પાંખજો અને ઓલી કોયલ બોલે ને જગ રીજે આ રૂપથી ગુણવાલા. સાહેબ વાત એટલી જ છે કે આ દેશ છે એ સંસ્કારનો દેશ છે, ગુણનો દેશ છે. આ વડીલો બધાને ખબર છે. હવે આપણે છોકરા ભણે ને આપણે એમ કહીએ તમારા છોકરાને કેટલા ટકા આવ્યા, એમ. પેલા ટકા નહોતા, તમારા દીકરાને કેટલા ગુણ મળ્યા. રામકુ બાબુ, આપણે જે બધા છે ને એ બધા સડાવ પાસે, એટલે કૃપા ગુણવાળા. આ જેટલાય પ્રગતિ કરીને એ કૃપા ગુણવાળા બાબુ. આપણે પાસ નહોતા થતા, પણ આપણા શિક્ષક એમ કહેતા કે આને કૃપા ગુણ આપી ગયો ને આગળ વધારો, એમ. અને જ્યાં સુધી ગુરુ કૃપા ગુણ ના આપે ત્યાં સુધી પ્રગતિ કોઈ દી ન થાય ભલા માણા. હે, એટલે હું ઘણીવાર એમ કહું છું, દરેક ના સંતાનો સાંઈરામ ભણે છે એનું એમ કહું છું કે તમે જે સ્કૂલમાં મૂકો છો એ સ્કૂલમાં તમારો છોકરો કેટલા ટકા લે એ છોડો, તમારો છોકરો કેટલા ગુણ લઈને આવે છે એના ઉપર આધાર રાખો સાહેબ. આ દેશ ગુણનો ભંડાર છે. કવિઓએ દુહા લખ્યા છે કે જનની જણી તો ભગત જણજે, કાં દાતાર કાં સૂર, નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. પણ આ દેશની જનતા બિલકુલ ફરજ નથી ચૂકી. આવા સંતો આપ્યા છે, આવા દાતારો આપ્યા છે. અને હમણાં જ તમે જોવો છો ટૂંક સમય પહેલા એટલા આપણા વીરો શહીદ થયા. આવી જણેતા આવે, આવા સંતાનો જણ્યા ન હોત તો ભરતી થવા કોણ જાત ભલામાણા? હે, એ જનેતાએ કાંઈક એ સંસ્કાર આપ્યા હશે ને. હે, અને આ સંતોમાં પાછું આ ઇન્દ્ર ભારતી બાપુ બેઠા ને કહેવાય ને રમકુભાઈ, પણ આમાં દાતારી એટલી છે, વીરતા એટલી છે, અને ભક્તિ એટલી છે. આ ભક્તિ, દેશભક્તિ કેટલી સાહેબ. આખા મેળામાં આટો મારી લ્યો, આવો તિરંગા વાળું સ્ટેજ ક્યાંક જ જોવા મળે હો સાહેબ. આ એક જ સ્ટેજ એવું છે કે જ્યાં તિરંગો જોવા મળે છે. હે, અને બચુભાઈ ગઢવી તો એમ કહેતા ભારત રસનો સાધુ બારવટિયા જેવો હોવો જોઈએ. એકલી માળા નહીં, માળા મૂકી હોય તો કારે માળા મૂકીને ભાલો હાથમાં લઈ નક્કી ન હોવું જોઈએ ભલામાં. હે, આપણે આ જ્યારે આ બન્યું ત્યારે બાપુની મેં એક વિડીયો ક્લિપ જોઈ હતી, ભારત માતાની જય સાથે જે કામ વાત થતી હતી. અને સાહેબ કહેવા ગયો ભારત વર્ષના તમામ અખાડા વચ્ચે એમ કહેતા હોય કે અમને મૂકી જો બાઉન્ડ્રી ઉપર, ખબર પડે સોયત્રા નો કાઢ નાખ્યું તો કહેજો. પણ અમુક તો એમ કહેતા હતા દેલો બંધ લાગજો, કદાચ કોઈ આ બાજુ. હવે ઘર ભેગું ચાને ભાઈ. હે, એજી પેટમાં પોઢી એજ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. એજી પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ, રામ લક્ષ્મણની વાત. બાલુડાના મુખ સે દીદી ઓડી એની ઊંઘ તે દીધી, શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જબાય ચુલાવે.
ડુંગરા ડોલે, શિવાજીને નીંદરું આવે, શિવાજીને નીંદરું આવે. બાપા રચના ઝવેરચંદ મેઘાણીની છે કે આપમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈ ને આવ્યા બાળ અને બાલુડાની માત હિચોળે અને ધણણ ડુંગરા ડોલે. આપ તો ખૂબ સાહિત્યના પ્રેમી છો. મેઘાણીએ બાપુ જેટલું લખ્યું છે ને એમાં જ્યાં ન સમજાણું હોય અથવા તો એનો જે અર્થ હોય ત્યાં એને ફૂદડી મૂકી હોય, સ્ટાર મૂક્યો હોય અને એની નીચે એનો જવાબ આપ્યો હોય કે આના માટે મેં લખ્યું છે. પણ આભમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈને આવ્યા બાળ બાલુડાની માત હિંચોળે અને ધણણ ડુંગરા ડોલે, એની ફૂદડી કરતા ભૂલી ગયા છે. પણ મને સપનામાં આવીને કીધું ભાઈ થોડીક સોખવટ કરતો આવશે. જેદી આવી તેદી હા ડુંગરા ધ્રુજ્યા નથી બાપુ. અને શિવાજીનો જન્મ થાય અને ડુંગરામાં ધણેણાટી છૂટે, ધણણાટી બોલે અને પાછા ડોલે. ડોલવું અને ધ્રુજવું, અરે દુનિયા ડોલી ગઈ અને દુનિયા ધ્રુજી ગઈ. આ બેમાં ફરક છે. જ્યાં ભય હોય ત્યાં થોડીક ધ્રુજારી હોય. અને જો કે ભક્તિ તે કાં ભયથી થાય અને કાં ભાવથી થાય. કાં માણસમાં ભય આવી જાય તોય ભક્તિ બાપુ બસ જો બાપુ બરાબર. પણ એક બાપુ આજ મને બહુ આનંદ આવ્યો. આ બે વસ્તુમાં ફરક છે થોડો. અહીંયા શિવાજીના આલણામાં મેઘાણીએ લખી નાખ્યું કે ડુંગરા. અને બીજી વાત કે જે ડુંગર ઉપર રામકુભાઈ માં બેઠી હોય એને ડુંગર કહેવાય, નકર ઢોરો ધાર કહેવાય. કે અમારે ત્યાં ધારું ઘણી, પણ ડુંગર શબ્દ આવે, ચોટીલાનો ડુંગર માં ચામુંડ બેઠી છે, આ ગિરનાર માં અંબા બેઠી છે, જ્યાં સિદ્ધ સોરાસી ના બહેણા હોય તો એ ડુંગરા જેની માથે માં ભગવતીના બહેણા હોય એ ધ્રુજા અને ધ્રુજા નથી ધણેનાટી બોલી છે અને ડોલ્યા છે. એનું કારણ એક જ મને દેખાય છે કે જેથી શિવાજીનો જન્મ થયો હશે ને તો બાપુ ડુંગર ઉપર જેટલી માતાજીઓ બેઠી ને એ તેથી રાહડે મળી છે રમવા કે આવ્યો શક્તિનો ઉપાસક, આવ્યો શક્તિનો ઉપાસક. અને એના પગની ઠેહની ધણેનાટી, ઝાંઝરની ધણેનાટીથી ડુંગરામાં ધણેનાટી છૂટી છે અને માના રાજીપાથી ડુંગરા ડોલ્યા છે. ભાઈ 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 આવ્યો શિવો. અને એક આવી જાય. અને ભારત વર્ષ એવો છે કે જ્યારે જ્યારે આવા મહાપુરુષોના ચરણમાં જે રહ્યા છે, જેની પાસે ભક્તિ આવી છે અને ભક્તિ આવી છે ને એની પાસે શક્તિ આવી છે. બાકી શિવજી મહારાણા પ્રતાપ જુડો કરાટો શીખવા નહોતા ગયા. 1 2 3 4 નહોતું કર્યું, કારણ કે એની માથે સમર્થ આવા ગુરુ હતા. ગુરુએ એવું કીધું તું દીકરા, કાં એવો સદગુરુ હોય, કાં એવો બાજુમાં ચારણ બેઠો હોય તો ઈ એમ કહીએ કે રેશે ધર્મ તો રેશે ધરા. પ્રતાપ શું ધ્રુજેશ, તારા નામના દુહા ગાઈ છી, ખાઈ છી અકબરનું દુહા તારા ગાઈ છી, અને તું ઈ ડગલે તારા પગલે ડગલા માંડી દે તું તો કાલે અમે દુહા કોના ગાહું. માટે ધર્મ પકડી રાખ તો જ તારા હાથમાં ધરતી રહેશે. અને જે વ્યક્તિના હાથમાં ધર્મ હોય એને તકલીફ પડે પણ એને ટેકો દેવા વાળા આવી જાય. આ બાજુ થોડાક બેટા આ બાજુ બેવી આવો, આ બાજુ હા બા આ બાજુ બેટા આ બાજુ. અને મેઘાણીએ કીધું હુઈ રહેજે મારા દીકરા, ખૂબ ધપીને આજ. પણ અત્યારે સમય પ્રમાણે રામકુ બાપુ કેવું હોય બાપુ, હવે ઉઠજે એ મારા કે હરી રે તારું હિંદવાણું જુવેવા. હવે ઉઠજે મારા કે હરી રે તારું હિંદવાણું જુવે વાટ રે, તારું હિંદવાણું જુવેવા. અન જાગી વેલો ગાવ જે વીરા, હે માને હાથ ભેટ બંધાવા. અને ત્રીજી વાત એ કહું સાહેબ
કે ભારત વર્ષનો યુવાન કેવો હોય, પેલા અંગતની વાતો કરતા હતા તો એમ થતું હતું કે રાવણની કચેરીમાં એકલો એક 21 વર્ષનો યુવાન આમ ખાલી પ્રવેશ થાય તો આખી સભાની હાડા હાટ કરતી નજર એની બાજુ વહી જાય. અને રાવણ જેવો રાવણ બાપુ કહેવા મળે, અરે આ કોણ આવ્યો છે? અને રાવણ બોલ્યો છે રામાયણમાં કે એ વાનર કોણ છો તું? અને તેથી એમ કહેવાય કે અંગદ બોલ્યો છે, મેં અંગદ વાલી કા બેટા. એ રાવણ, વાલીનું નામ સાંભળ્યું? હવે જેના બાપે 6 મહિના બગલમાં રાખ્યો એનું નામ ન સાંભળ્યું હોય, પણ રાવણમાં બધું હોવા છતાં અહંકાર નહોતો નીકળ્યો. નહીંતર શિવનો ઉપાસક હતો, પણ એનામાં જે અહંકાર હતો. અને છેલ્લી વાર જ્યારે એમ કહેવાય યુદ્ધના મેદાનમાં જાય છે, આખી લંકા સાફ થઈ ગઈ. ચારેય મહાદેવને કહીને ગયો છો, તારો શિષ્ય છું, મારો અહંકાર ન મૂકી શકું. હું છું, તું છો, રામ રામ છે, પણ મારે જે પ્રોગ્રામ કરવો હતો એ બધો થઈ ગયો મહાદેવ. પણ આજ વાલી પ્રવેશ કરે ને વાલીને પૂછે તો રાવણ કહે છે કે હા 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 એક વાનર હતો એવો જોરદાર. એટલે અંગદ દાંત કાઢે છે કે રહેવજન મહારાજ જે હોય કહી ગયો. અરે ભાઈ વાલી શું કરે તાર બાપા? આવું બોલાઈ ગયું રાવણથી, બકાઈ ગયું. ત્યારે એક એના માણસે, અંગત માણસે જેને કાનમાં કીધું, હવે ક્યાં કાનમાં કીધું એ મને ન કહેતા, એને કાને વી હતા. જેમ જાજા કાન હોય એ સારું, પણ જાજા મુખ હોય એ ન સારું. જાજી આંખ હોય એ ન સારું. દ્રષ્ટિ તો એક જ હોવી જોઈએ. દ્રષ્ટિમાં ભેદ થાય તોય ગોટો વળી જાય. કાન સારા. મહારાજ અમરીશને ભગવાન પ્રસન્ન ધ્યાન કીધું, માગ તાક મને 1000 કાન દે, જેથી કરીને તારા ગુણગાન સાંભળ્યા કરું. કારણ કે પહેલી ભક્તિ શ્રવણ છે. રાવણને કાનમાં કીધું, મહારાજ માફ કરજો, તમે જેની વાત કરો છો એને મારીને તો રામ અહીંયા આવ્યા છે. હવે ખરેખર રાવણને પાછું ફરવાનો મોટો બાપુ પોઈન્ટ હતો કે જેણે મને 6 મહિના બગલમાં રાખ્યો હોય એને જો રામ મારી શકતા હોય તો ખરેખર મારે આને સામે યુદ્ધ ન કરાય અને આની સામે જીદ ન કરાય. પણ રાવણી વૃત્તિ હતી ને એટલે એનો વિચાર શું આવ્યો કે જેનાથી ડરતો હતો એનો તો રામે મારી નાખ્યો, હવે મારે બીવાનું કોની હતી? પણ એણે એ ન વિચાર કર્યો કે જેણે માર્યો એ જ મારી સામો આવે છે. બસ મગજમાં એટલું લઈ લીધું કે જે વાલીથી હું ડરતો હતો એને તો એણે મારી નાખ્યો છે. અને અતિ ક્રોધમાં રાવણ આવીને બેફામ બોલે છે અંગદ સામે કે હે અંગદ, જેણે તારા બાપને મારી નાખ્યો એની ભેગો પડી ગયો તું? તે તારી જનેતાની કૂખ લજવી છે. ખૂબ બોલ્યો છે. માટે કહું છું અંગદ, તું મારી ભેગો આવી જા અને આપણે બે એક થઈને તારા બાપનું વેર વાળીએ. ત્યારે અંગદ બોલ્યો છે, મહારાજ મારા બાપુજી મહાન હતા, પણ લખણ તમારા જેવા હતા એટલે પ્રભુએ માર્યા છે. માટે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે મરતા મરતા મારો બાપ જો રામના હાથમાં બાવડું હોપતો હોય એટલે ભગવાન રામે મને મોકલ્યો છે કે તારા બાપુજીનો મિત્ર હતા, તમારા ઘણા સમયથી તમારા ખોરડાયરે સંબંધ છે. નહીં તો પીઠ જાંબુવાનને ઘણા હતા, સમાધાનમાં તો પીઠને મોકલવા જોઈએ ને. પણ ક્યારેક રામકુ બાપુ મને એવું લાગે કે રામે અખતરોય કર્યો છે કે તારા ભાઈ ને મેં મારા પક્ષમાં લઈ લીધો છે, વિભીક્ષણને, પણ મેં જેના બાપને માર્યો એ છોકરાને તારી પાસે મોકલો છું. તારામાં સત્ય હોય તો જ તારા પક્ષમાં આવી શકે, ને તારામાં તેવડું હોય તો લઈ લે તારા પક્ષમાં. આવી ચેલેન્જે કરી હોય. અને રાવણે આવી બધી યુક્તિ કરી, અતિશય કીધું. ત્યારે કીધું કે હે વાનર સાંભળ, તમે જે વાનરની ફોજ લઈને આવ્યા છો એ તો મારા લંકાના વાસીઓનો ખોરાક છો. જાંબુવાન મહાન છે પણ એને બુઢાપો આવ્યો છે, લડી શકે એવી પરિસ્થિતિમાં છે નહીં. રામના બાણની તાકાતની મને ખબર છે, પણ એની શક્તિનું હરણ મેં કર્યું છે એટલે લડી શકે એવી પરિસ્થિતિમાં એ પણ નથી. લખન મહારાજ જે છે તે પણ ભાઈનું રુદન સાંભળીને એ માનસિક ભાંગી છૂટેલા છે, એ ક્યાંય લડી શકે એવા છે નહીં. હવે બાકી રહ્યું તમે વજ્યા વાહે વાંદરા, એ તો નદીના કાંઠાના ઝાડવા જેવા છો. જેમ નદીમાં ઘોડાપુર આવે ને હાટ કરતા એમ કે કાંઠાના ઝાડવા ડફો ડફ થતા એમ કે હાડાડાડા કરતા સાગર ભેગા થઈ જાય. એમાં રાવણ રૂપી નદીમાં જેથી ક્રોધ રૂપી પૂર આવશે ત્યારે તમે બધા તણાઈ જવાના છો. એટલું કહીને રાવણ અટકી જાય ને તોય ઘણું સારું. પણ રાવણ થોડુંક આગળ એટલું બોલ્યા કે અંગદ મને એક વાંદરામાં થોડીક તાકાત દેખાણી. કેનું કહો છો મહારાજ? થોડાક દિવસ પહેલા આવીને જે મારી ગામ આખું લંકા હળગાવી ગયો એમાં મને થોડુંક જોમ દેખાણું.
મરક 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 વાંગદ હસે છે. સાબાશ રાવણ, તારા 10 મુખ છે, એમાંથી 4 મુખ એવા ગુણવાન છે, ચારેય મુખમાંથી વેદોની વાણી નીકળતી હોય છે. અને અત્યારે તું જે હનુમાનજીના વખાણ કર્યા એ ઓલા 4 વેદ બોલે છે ને એ માયલું મુખ બોલ્યું છે. એટલે જે મુખમાંથી વેદ નીકળ્યા હોય એ જ મુખમાંથી વખાણ નીકળે, એ બધાયની આગળ વધ્યો જાય. એટલે અમે હવે ભરોસો છે કે રામ અમારા હનુમાન છે એ બધાની આગળ થઈ ગયા. પણ વાત રહી મહારાજ તાકાત નહીં, બળ નહીં, તો સાંભળી લે મહારાજ, તારી ભૂલ એ થાય છે કે એ મારા કાકાની ડેલીએ બેહવાવાળો છે. એની કરતા અનંત ગણી તાકાત મારા કાકા સુગ્રીવમાં, એની કરતા અનંત ગણી તાકાત મારા બાપ વાલીમાં હતી, અને એની કરતા અનંત ગણી તાકાત એના દીકરા અંગદમાં છે. હવે રાવણ સાંભળ, તારી હારે બાંધવું હું. અને એક ભારત વર્ષનો યુવાન, રામની ફૌજનો એક નાનો સૈનિક આજ તારી ભરી કચેરીમાં પગ મૂકે છે. અને તારી કચેરીમાં પગ મૂકું ને કોઈ તારી સભામાંથી તલભાર જો મારો પગ ઊંચો કરી શકે તો સોગંધ રામના માં જાનકીને મૂકીને અમે હાલતા થઈ જાઓ. એટલું કહીને અંગતે ધરતી ઉપર આમ હાથ પસાડ્યો ને તો રાવણ ગાદીએલી હેઠો પડી ગયો હતો. અને 10 મુંગટ સભામાં પડી ગયા. અને એમાં એક બાજુથી રાવણે દોટ મૂકીને એક બાજુથી અંગતે દોટ મૂકી. રાવણના હાથમાં 3 આવ્યા અને અંગતના હાથમાં 2 4 આવ્યા. એ પાસા હાથે રાવણ એમ કહેવાય કે મુંગટના ઘા કર્યા. તો જે જગ્યાએ રામની સભા બેઠી હતી સાહેબ, એ 4 મુંગટ સસડાટી કરતા ત્યાં જતા હતા. વાંદરા જોઈ ગયા, ઊભા થઈ ગયા. એટલે રામે કીધું બેસી જાઓ, એ કાંઈ નથી આવતું, એ મારા અંગતનું પરાક્રમની નિશાની હાલી આવે છે ભલા માણસ. તોય રાવણે 6 મુંગટ બાપુ પહેર્યા. બોલો, એક મુંગટ પાછું ખાલી, એક મુંગટ એક પાછું ખાલી. સત્તાના ભૂખ્યા હોય ને એ ગમે એમ કરીને સીટું લેવા દોડતા હોય, ભલે ભૂંડા લાગી એમ. હા, પણ બાપુ વાત એટલી છે કે એક પણ માણસથી એમ કહેવાય પગ તલભાર ઊંચો નહોતો થયો. બારો આવ્યો રાવણની સભામાંથી અંગદ, અને પત્રકારોએ પ્રશ્ન કર્યો. એ વખતના જે કોઈ હોય તે અંગદને પૂછવામાં આવ્યું છે કે હે અંગદ, તારો પગ કોઈ આખી સભામાં ઊંચો ન કરીએ કેવું, તો તું રાવણને મારી ન શકે. અને ત્યારે અંગદ બોલ્યો, ભારત વર્ષનો યુવાન બોલ્યો છે સાહેબ, કે એક પાટું ભેગો રાવણને મારી નાખું. હું 6 મહિનાનો હતો તેથી આ રાવણને ઘૂઘરો કરીને મારા બાપે ઘોડીએ બાંધ્યો હતો. અને તેથી 6 મહિનાનો હતો ને તેથી હૂતો થપાટું મારતો હતો. અને આજે 21 વર્ષનો થઈ ગયો છું, એક પાટું ભેગો મારી નાખું. તાક તો તે માર્યો કેમ નહીં? કે માર્યો એ માટે નહીં કે જેને મારવા માટે મારા બાપે ઠેઠ અયોધ્યામાં ધક્કો ખાધો ને, એ મારા રામના માધ્યમ વધારવા માટે મેં એના ભાગરૂપી રહેવા દીધો છે.